ભગવાનને આશીર્વાદ આપો, તેના બધા કાર્યોને, તેના વસાહતના બધા સ્થળોમાં ભગવાનને આશીર્વાદ આપો, હે મારી આત્મા. ગુરુવાર 22 જાન્યુઆરી 2026. આપણી આ સવારની ધ્યાન માટે મેં યોશિયાની કિતાબમાંથી અધ્યાય 8 શ્લોક 13 પસંદ કર્યો છે. પરંતુ સૈન્યોના પ્રભુ, તેમને તમે પવિત્ર તરીકે માનો. તેને તમારો ભય બનાવો અને તેને તમારો ભયભીતિ બનાવો. સુપ્રભાત મિત્રો. પૃથ્વીની બધી અન્ય શક્તિઓ કરતાં પણ ભગવાનને જ તો આપણે ભય માનવો જોઈએ. આપણે આ શ્લોક પર ધ્યાન કરીએ. આ સવારના ધ્યાનનું વિષય છે ભગવાનને ભય માનો. યોશિયા વસ્તુઓ કેવી રીતે થાય છે તે વિશે વાત કરે છે. તે લોકો કેવી રીતે લોકો, સંસ્થાઓ અને શક્તિઓ તથા અધિકારીઓને ભય માને છે તે વિશે વાત કરે છે. તે લોકોને પૃથ્વી પરની શક્તિઓને ભય ના માનવા પ્રોત્સાહિત કરે છે, અન્યો જે રીતે ભય માને છે તે રીતે નહીં. આપણે ઉપર જોઈએ, ભગવાન પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરીએ અને તેની સ્તુતિ કરીએ કારણ કે તે પવિત્ર છે. અને ભગવાનને ભય માનીએ અને આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે તે એટલો પવિત્ર છે, તે એટલો સારો છે, તે એટલો શક્તિશાળી છે અને તે અધિકારોથી ભરપૂર છે. અને જે વિશ્વાસ કરે છે અને ભગવાન પર ભરોસો રાખે છે તે દરેક વ્યક્તિએ પૃથ્વી પરના લોકો અથવા તેમની શક્તિઓ, તેમના મર્યાદા, તેમના અધિકારને ભય ના માનવો. કારણ કે તેઓ મર્યાદિત છે, તેઓ ભગવાનની શક્તિ સમક્ષ નિર્બળ છે. તો આ શ્લોકમાં તે યુવાન અને વૃદ્ધો બંનેને ભગવાનને ભય માનવા અને અન્ય કંઈને નહીં તે વિશે વાત કરે છે. મિત્રો, આપણા જીવનની યાત્રામાં આપણે હંમેશા આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે જ્યાં આપણે પૃથ્વી પરની શક્તિઓને ભય માનવો પડે. અથવા નહીં તો આપણું કાર્ય જોખમમાં પડી શકે, આપણી આર્થિક હાલત જોખમમાં પડી શકે, આપણી પરિસ્થિતિઓ જોખમમાં પડી શકે. પરંતુ આપણે જે કરવાનું છે તે ભગવાનને ભય માનવું છે અને અન્ય કંઈને નહીં. જ્યારે આપણને ઘણા લોકો વિરુદ્ધ ઊભા થવાનો અવસર મળે ત્યારે આપણે ઊભા થવા જોઈએ. કારણ કે આપણે વિશ્વને કહેવાનું છે કે બધું ઈસુની શક્તિમાં અસ્તિત્વ ધરાવે છે, બધું છે અને બધું થશે. આપણે જે ભય માનવાનું છે તે આપણા આસપાસની શક્તિઓ, અધિકારીઓ અને લોકો નથી. આપણે જે ભય માનવાનું છે તે ભગવાન છે કારણ કે તેણે આપણને અને બધું બનાવ્યું છે. અને તેની પાસે આપણી પરિસ્થિતિઓને બદલવાની શક્તિ છે. આપણે હંમેશા ભગવાનને ભય માનીએ અને આપણા આસપાસના લોકોને નહીં. પ્રાર્થના. કૃપાળુ ઈશ્વરે, આપણા સ્વર્ગીય પિતા, આપણને સમજવામાં મદદ કરો કે જ્યારે આપણે તમને ભય માનીએ ત્યારે જ આપણે વિકસીએ અને પરિવર્તિત થઈએ. ખ્રિસ્તના નામે આપણે પ્રાર્થના કરીએ. આમેન.